નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં સામાયિક મૂલ્યાંકન એટલે કે એકમ કસોટીનું મિત્રો પેપર સોલ્યુશન જોવાના છીએ. શેનું જોવાના છીએ? દ્વિતીય સત્ર ઇકાઈ એટલે કે પ્રકરણ મિત્રો 1 થી 6નું મિત્રો. વિષય છે હિન્દી, કક્ષા 8 એટલે કે ધોરણ 8 અને કુલ અંક 25 એટલે કે 25 ગુણનું જોવાના છીએ મિત્રો. અને દિનાંક છે મિત્રો એટલે કે તારીખ 3/2/2024 પૃષ્ઠ બેંક મિત્રો રહેવાનું છે. તો તમારા સાહિત્ય પૂરેપૂરું પેપર જોવાનું રહેશે મિત્રો. આ ઓરિજિનલ પેપર છે એટલે કે જે તમારે પૂછાણેલું છે, જે તમારા સાહેબે ટીચરે જે તમારા સરે જે તમને જે ક્વેશ્ચન કરાવેલા હોય આમાંથી તમારે જોઈ લેવાનું રહેશે. પૂરેપૂરું પેપર સોલ્યુશન કરી લેવાનું રહેશે. તો હવે આપણે સોલ્યુશન શરૂ કરી દઈએ. हर एक प्रश्न के 5 विभागों में से कोई एक विभाग चुनिए. परिच्छेद को पढ़कर समझते हैं. તો આ પરિच्छेद તમારા ફકરા વાંચવાના છે. અહીં જો શું લખેલું છે, પરિच्छेद को पढ़कर प्रश्नों के उत्तर लिखिए. તો તમારા ફકરો વાંચીને તેના જવાબ દેવાના રહેશે. તો ફકરો તમારે વાંચી લેવાનો રહેશે. तो આપણે જોઈએ तो यदि निरंतर अभ्यास किया जाए तो असाध्य को भी साधा जा सकता है. ईश्वर ने सभी मनुष्यों को बुद्धि दी है. उस बुद्धि का इस्तेमाल तथा अभ्यास करके मनुष्य कुछ भी सीख सकता है. अर्जुन और एकलव्य ने निरंतर अभ्यास करके धनुर्विद्या में निपुणता प्राप्त की है. उसी प्रकार આપણે वरदराज ने, जो कि एक मंद बुद्धि बालक था, निरंतर अभ्यास द्वारा विद्या प्राप्त की और ग्रंथों की रचना की. उसी पर एक प्रसिद्ध कहावत दोहा बनी है, करत करत अभ्यास से जड़मती होता सुजान बुद्धिमान. रसरी आवत जात ते सील पर परत निशान. तो मित्रों, आ તમારો ફકરો સાહિત્ય વાંચી લેવાનો છે. તો આપણે આ ક્વેશ્ચનના આન્સર હવે કરી લઈએ. તેમાં પ્રશ્ન છે, नीचे दिए गए शब्दों का समानार्थी शब्द परिच्छेद में से ढूंढिए और उपयोग कीजिए. તો આપણે જોઈએ તો આપણે ઢૂંઢીએ એટલે કે સમાનાર્થી શબ્દો તમારે લખવાના છે. તો આપણે જોઈએ તો સમાનાર્થીમાં શું છે? એમાં સમાનાર્થી છે ઉપયોગ અને જ્ઞાની. તો ઉપયોગ અને જ્ઞાની, તો એનો સમાનાર્થી શું થશે? તો અહીંયા તમને જણાવી દઉં છું. તો ઉપયોગનો અહીં છે ઇસ્તેમાલ. શું થશે મિત્રો? ઉપયોગનો ઇસ્તેમાલ કરના. તેમાં જે પહેલાનો આપણે જોઈએ તો સમાનાર્થી શબ્દ છે ઇસ્તેમાલ. અને બીજું શું હતું મિત્રો? વિદ્વાન આવશે. એમ બીજામાં જવાબ આવશે વિદ્વાન. શું જવાબ આવશે? વિદ્વાન જવાબ આવશે. તો આનો ઉપયોગ યાદ રાખી લેવો. અને બીજો વિદ્વાન છે મિત્રો, અહીંયા છે વિદ્વાન. આન્સર છે વિદ્વાન. તો અહીંયા શું જવાબ આવશે? ઉપયોગનો ઇસ્તેમાલ ઓર વિદ્વાન. શું જવાબ આવશે? ઇસ્તેમાલ ઓર વિદ્વાન જવાબ આવશે. પહેલાનો આન્સર રહેશે. પછી બીજા નંબરનું છે, નિરંतर અભ્યાસ શબ્દ કા અર્થ સ્પષ્ટ કીજીએ. તો નિરંતર અભ્યાસનો અર્થ શું થશે? તો આપણે જોઈએ તો તમારે જણાવવાનું રહેશે નિરંતર અભ્યાસનો અર્થ શું થશે. તો અહીં તમે જોઈ શકો છો નિરંતર અભ્યાસનું. આપણે નિરંતર અભ્યાસ એટલે કે હંમેશા આપણે જોઈએ તો અભ્યાસ કરते રહેવું. આપણે જો કામમાં લાગ્યા રહેવું એટલે કે જે કામ આપણે વાંચવાનું કામ કરતા હોય તો વાંચવામાં લાગ્યા રહેવું મિત્રો. અને જે આપણે કામ કરતા હોય એમાં લાગ્યા રહેવું એટલે આપણે સફળતા પ્રાપ્ત કરી શકશું. તો સતત કાર્ય કરते રહેના શું થશે? જો સતત આપણે જોઈએ તો પૂરી ઈમાનદારી से કાર્ય કરते रहना એવી રીતે કહી શકો. સતત કાર્ય, પૂરી મહેનત से કાર્ય કરते रहना. સતત પૂરી મહેનત से કાર્ય करते रहना એ રીતે પણ તમે કહી શકો. પછી છે, रस्सी रगड़ने से कठोर पत्थर पर भी निशान बन जाते हैं. इसका आशय कीजिए મિત્રો. रस्सी रगड़ने से कठोर पत्थर पर भी निशान बन जाते એનો પણ આજ તમે કહી શકો. કઠોર પરિશ્રમ છે આપણે જોઈએ તો કઠોર પરિશ્રમ દ્વારા આપણે કોઈ પણ કાર્ય સફળ બનાવી શકીએ છીએ એ રીતે પણ તમે કહી શકો. किसी भी विषय में कुशलता प्राप्त कर सकते हैं. તો ખુશી આપણે જોઈએ તો એમાં શું કરી શકાય આપણે? અહીં જો મિત્રો તમે જોઈ શકો છો, यदि विद्यार्थी प्रत्येक विषय का निरंतर अभ्यास करे और उन्हें कोई भी विषय कठिन नहीं लगेगा और सरलता से उस विषय का कुशलता प्राप्त करेगा. तो એમાં શું કરવાનું છે? કઠિન નહીં લાગે, નિરંતર અભ્યાસ કરવાની જરૂર છે. શું નિરંતર અભ્યાસ કરશે મિત્રો તેનો જવાબ મળી જશે મિત્રો. અને જવાબ એટલે કે એનો આપણે જોઈએ તો એના મિત્રો સફળતા મળી જશે. અને આપણો જવાબ પણ મળી ગયો. ઉપરોક્ત પરિક્ષેપ को યોગ્ય શીર્ષક લીખીએ. તો આપણે જોઈએ તો કઠોર પરિશ્રમ મિત્રો, કઠોર પરિશ્રમનો મિત્રો આપણે કઠોર પરિશ્રમ દ્વારા ગમે મિત્રો પ્રાપ્ત કરી શકીએ છીએ. તો તમે એનું આપણે જોઈએ તો શું શીર્ષક આપી શકો? કઠોર પરિશ્રમ કે ફાયદે પણ તમે કરી શકો. કઠોર પરિશ્રમ છે સફળતા કી ઓર, એ તો તમારે એનું શીર્ષક આપી દેવાનું રહેશે. પછી વિભાગ 2 છે, परिच्छेद को पढ़कर प्रश्नों के उत्तर लिखिए.
સફળતા કી પહેલી કુંજી શ્રમ હૈ, તો એ તમારે રીડ કરી લેવાનું રહેશે સાહિત્ય. તો આપણે એના પ્રશ્નના આન્સર જોઈ લઈએ. ઇન્સાન સફળતા कैसे प्राप्त कर सकता है, તો આપણે જોઈએ તો અહીં જો મિત્રો, सफलता की पहली कुंजी श्रम है, इसलिए कि बिना इसके बिना सफलता का स्वाद कभी नहीं ચાખા જા सकता. તો એમાં આપણો આન્સર રહેશે, આ પહેલાંનો આન્સર રહેશે કેનો, सफलता की पहली कुंजी श्रम है, उसके बिना सफलता का स्वाद कभी नहीं ચાખા જા सकता. તો પહેલાંનો આન્સર આ છે શું, શ્રમ આન્સર રહેશે. પછી पक्षियों को उड़ना क्यों सिखाया जाता है, तो पक्षियों को उड़ना क्यों सिखाया जाता है, तो એમાં આપણે જોઈએ તો पक्षी को सुबह उठकर अपने खाने पीने का इंतज़ाम करने के लिए बाहर जाना पड़ता है. उसे उसे बड़े होते ही उड़ना सिखाया जाता है ताकि वह अपने पालन पोषण खुद कर सके. दुनिया की हर શું હું પાલન પોષણ ખુદ કર શકે, એટલે બીજાનો આન્સર આ રહેશે. આમાં તમે ટૂંકમાં પણ આપી શકો, ક્યાંકી अपना પાલન પોષણ કર શકે. તો બંનેના આન્સર સાહિત્ય આવી રીતે જોઈ લેવા. આગળનો ક્વેશ્ચન છે ત્રીજા નંબરનો, એનો પણ આન્સર જોઈ લઈએ. મનુષ્ય શ્રમ સે ક્યાં ક્યાં પ્રાપ્ત કર सकता है, તેમાં આપણે જોઈએ તો શું આન્સર રહેશે. અહીં આપણે જોઈએ તો इसी तरह मनुष्य को भी बचपन से ही बड़े होते ही श्रम सिखाया जाता है, चाहे वो पढ़ाई करे. એમાં આપણે જોઈએ તો શું આન્સર રહેશે, અહીં श्रम करता है. તો એમાં આપણે જોઈએ તો जिंदगी में आगे बढ़ना है, सुख सुविधा में रहना है, इस मुकाम पे हासिल करने के लिए श्रम करना पड़ता है. તો શ્રમ આપણે જોઈએ તો આવી રીતે તમે શ્રમ करना पड़ता है, તેનો આન્સર તમે જોઈ શકો છો. ऐसे सुख सुविधा में रहना, एक मुकाम हासिल करना, जिंदगी में आगे बढ़ना, तो इनो आंसर રહેશે तीजानो. रद्दी भी हाथ न आना, मुहावरे का अर्थ दीजिए. तो कुछ भी हाथ में न आना. परिषद के लिए उचित शीर्षक दीजिए. तो परिषद के लिए उचित शीर्षक आप सफलता की पहली कुंजी श्रम, तो सफलता के लिए श्रम कीजिए, એવી રીતે તમે આપી શકો. પહેલી જ લીટી તમે એનો શીર્ષક આપી શકો. પછી છે આગળનો વિભાગ 3 છે, परिषद को पढ़कर प्रश्नों के उत्तर लिखिए. तो आ તમારા સાહિત્ય આખો ફકરો વાંચી લેવાનો રહેશે અને ફકરોના ક્વેશ્ચન છે, हम किस किस का ऋण है, हम पर किस किस का ऋण है, અને બીજો છે માતા का ऋण हम कैसे अदा करना चाहिए. તો બંનેના આન્સર આપણે જોઈ લઈએ. તેનો આન્સર જોઈએ તો આપણે જોઈએ તો અહીંયા શું છે, માતા, માતૃભૂમિ और मातृभाषा आप पर શું છે, आप पर भी ऋण है. तो પહેલાનો આન્સર है. अब બીજાનો આન્સર અહીંથી શરૂ થશે, एक जननी आपको जन्म देती है, एक की गोद में खेलकूद कर, एक की गोद में खेलकूद कर खा पी कर आप पुष्ट होते हैं, एक आपको अपने भाव का प्रकट करने की शक्ति देकर अपने सांसारिक जीवन का सुखमय बनाते हैं. तो આપણે જોઈએ તો આમાં જનની શું આપણને જન્મ આપે છે. તો અહીંયા તમારે જોઈ શકો છો આ માતૃભૂમિ વિશેનું છે અને આ માતૃભાષાનું છે મિત્રો, અને માતા, તો માતાનો આપણે જોઈએ તો એક જનની આપણે જોઈએ તો જન્મ દે છે મિત્રો. તેમાં આપણો જવાબ આવશે માતા છે આપણને જન્મ દે છે. બીજાનો આન્સર એ રહેશે. સાહિત્ય કરી લેવો, किस व्रत का पालन करना अत्यंत कठिन है. તો એમાં આપણો શું આન્સર રહેશે, તો એમાં તમારો આન્સર અહીંયા રહેશે મિત્રો. તો એમાં किस व्रत को આપણે જોઈએ તો બહુ કઠિન છે મિત્રો. તેનો આપણો આન્સર શું રહેશે, એમાં આપણો આન્સર રહેશે મિત્રો, प्यारे भाइयों उठो आलस्य. तो આપણે જોઈએ जिसका आप इतना उपकार उसके लिए परम कर्तव्य है. તેમાં આપણો આન્સર શું રહેશે હું તમને જણાવું છું આગળ. તો આપણે જોઈએ તો અહીં તમે જોઈ શકો છો, इस व्रत का पालन करना तलवार की धार चलाने के समान है. तो प्यारे भाइयों उठो आलस्य छोड़ो, काम करो और अपनी मातृभाषा की सेवा में तत्पर हो जाओ. तो अपनी मातृभाषा की सेवा में तत्पर हो जाओ. तो मातृभाषाની સેવા છે મિત્રો, આ ત્રીજાનો આન્સર રહેશે. બહુ કઠિન છે મિત્રો. પછી છે किस देशभक्त नहीं कहा जा सकता. तो किसे देशभक्त कहा नहीं जा सकता. तो આપણે જોઈએ अंग्रेजी बोलकर अपने अहंकार तथा दुपित मनोवृत्ति का परिचय देते हैं. जो अपनी मातृभाषा का तिरस्कार करता है वो कभी देशभक्त नहीं कहा जा सकता. तो आ चौथाનો आंसर રહેશે મિત્રો, जो अपनी मातृभाषा का तिरस्कार करता है वो कभी देशभक्त नहीं बन सकता. तो ચોથાનો આન્સર રહેશે. અને આમાં મિત્રો માતૃભાષા વિશે તમે આપી શકો, माता मातृभाषा और मातृभाषा का, माता मातृभूमि और मातृभाषा का महत्व. પછી છે વિભાગ 4 છે. તો વિભાગ 4 છે માં આપણે જોઈ લઈએ સાહિત્ય અને ફકરો વાંચી લેવાનો રહેશે અને તમારા આન્સર આપવાના રહેશે. એક अच्छा जंगल क्या कहलाता है. तो આપણે જોઈએ તો कृषि वैज्ञानिकों के अनुसार एक अच्छा जंगल जैविक भंडार का घर होता है. શું છે મિત્રો, जैविक भंडार का घर.
તો આપણો આન્સર રહેશે આમાં जैविक भंडार का घर है मित्रों। पशी से जंगल को ज़्यादा साटने या ख़त्म करने से क्या नुकसान होता है? तो जंगल को ज़्यादा साटने या ख़त्म करने से क्या नुकसान होता है? तो आपको आंसर रही दो। अगर हम जंगल को एक सीमा से भी ज़्यादा साटते हैं या ख़त्म करते हैं तो वो चीज़ें भी नष्ट हो जाती जिनकी हमें कभी भी बहुत ज़रूरत हो सकती है। तो एमां आंसर बीजानो आ रहेशे, पहलानो आंसर आ हतो। पछी छे पर्यायवाची शब्द लिखिए जंगल, तो जंगल तो वन छे। पछी शुं आवशे? कानन आवी शके मित्रों, वन, जंगल, कानन। पछी बीजुं शुं आवी शके तमारे जणाववानुं रहेशे? बहुत, तो बहुतनुं आवशे ज्यादा। तो આવી રીતે આન્સર કરી લેવો। જંગલ को नष्ट करने से क्या नष्ट हो जाता है? तो आ તમે જોઈ શકો છો। આનો આન્સર ઈસ છે મિત્રો, આ ચોથાનો આન્સર થઈ જશે। પછી इस परिषद को उचित शीर्षक दीजिए। जो આપણે જોઈએ તો जैविक भंडार से मित्रों जंगल, जंगल जैविक भंडार का घर, तो ये रीते पण आपी शको। तो साहित्य आ रीते करी लेवुं। विभाग 5 से परिषद को पढ़कर प्रश्नों के उत्तर लिखिए। तो आ पण तमारे साहित्य आखे आखो फकरो रीड करी लेवो, पोज करीने वांची लेजो अने क्वेश्चन आंसर हूँ तमने कही दऊं छुं। ऐतिहासिक ग्रंथों में परोपकार में कौन कौन से उदाहरण मिलते हैं? तो एने आपणे जोईए तो आंसर है मित्रों, हमारा इतिहास में पुराणों में परोपकार के अनेक उदाहरण मिलते हैं। दधीची ने मानव कल्याण तथा असुरों के संहार के लिए अपना शरीर का त्याग दिया। राजा शिबी ने पंडुक के प्राण की रक्षा के लिए अंगदान किए। महर्षि दयानंद ने विष मिलाकर प्राण लेने वाले अपने रसोइयों जगन्नाथ के प्राणों की रक्षा धन देकर की। तो आ रीते आंसर तमारे करी लेवानुं छे। पहेलानो आंसर आ रहेशे। पछी आगळनो क्वेश्चन छे, ऋषि मुनियों ने हमें क्या सीख दी है? तो ऋषि मुनियों ने हमें क्या सीख दी है? तेमां आपणे जोईए तो अहीं जो मित्रों आंसर बीजानो, यहाँ ऋषि मुनियों की यह सीख दी है कि निराश्रितों को आश्रय दो, दीन दुखियों को और वृद्धों को शारीरिक और आर्थिक मदद करो, भूखों को भोजन करवाओ, विद्वान हो तो विधवा का प्रचार कर समाज का उद्धार करो। तो आ रीतेनो आंसर तमारे बीजानो देवानो रहेशे। तो साहित्य आ रीते करी लेवुं। पछी से देश एवं समाज की उन्नति किस प्रकार होगी? तेमां आंसर तमारे जोई शको छो। अहींया सभी अपनी सामर्थ्य और शक्ति के अनुसार परोपकार करते रहे तो समाज एवं देश की उन्नति होती रहेगी तथा वसुधैव कुटुंब की भावना फैलेगी। तेनो आंसर है तीजानो आंसर आ रीते करवानो रहेशे। पछी से चौथा नंबरनो विलोम शब्द लिखिए, एटले के विरुद्धार्थी शब्द लिख्यो। आश्रित तो निराश्रित, शुं छे? आश्रित तो निराश्रित। तो आ रीते मित्रों तमारे करवानुं। आश्रित तो निराश्रित અને અવનીતિ, તો અવનીતિને તમારે જણાવવાનું રહેશે। इस परिषद को उचित शीर्षक दीजिए। परोपकार का महत्व એ પણ તમે આપી શકો। પછી છે મિત્રો વિભાગ 1 છે મિત્રો, આમાં તમારે પ્રશ્નોના જવાબ દેવાના છે। डायरी के लिए हिंदी में किन किन शब्दों का प्रयोग किया जाता है? लोगों ने भगवान को किस तरह बांट लिया? तो लोगों ने भगवान को मित्रों मंदिर से, मस्जिद से, गिरजाघर से एवी मित्रों बांटी लीधेला से। बड़े लोगों के लक्षण कौन कौन से होते हैं? समुद्र ने कैसा रूप धारण किया है? चट्टानों की प्यास कैसे बुझाई जा सकती है? मित्रों आंसर આપણે પાર્ટ 2 માં આપી દેશું। તમારું પાર્ટ 2 મિત્રો જોવાનું રહેશે। પછી આવશે કબીર साईं मित्रों कच्छ की सैर के इकाई का लेखक का नाम लिखिए। इंदिरा गांधी के अपना राजनीतिक गुरु किसे माना है? लाल बहादुर शास्त्री को। પછી रहीम किसको बड़ा मानते हैं मित्रों? બધા જ ક્વેશ્ચનના આન્સર આપણે તમારે સાહિત્ય તમને મળી જશે મિત્રો। પછી આપણે આ પત્ર લેખનને પણ સાથે લાવી નાખશું। પાર્ટ 2 તમારે જોવાનું રહેશે મિત્રો। શું પાર્ટ 2 માટે મિત્રો, એટલે કે ભાગ બીજા માટે તમારે અમારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે। શું સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે। તો સાહિત્ય સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ દબાવી દેશો તો તમને પાર્ટ 2 મળી જશે મિત્રો। બાકીના પેપર પણ તમને મળી જશે, તો આ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેવી। તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।